આમ જો ઘડિયાળમાં 4:30 થયા, આખો દિવસ મોબાઈલ મંતર મંતર કરે હે. ટ્યુશન કોણ તારો બાપ જશે? આખો દાડો આખા ઘરમાં કચરો વેરવેર કરે હે. આ બધું કોણ તારો બાપ વારશે? આખો દાડો આખા ઘરમાં રમણ ભમણ કરે હે. મારે તારા ગોલીપાજ કરવાના? આ બધું કોણ તારો બાપ મૂકશે? પણ ભૂલ આ કરે ની માં મારું નામ શું કરવા લે વચમાં? આઈજી કેવા ચાલે તા ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ? અરે બહુ મસ્ત. જો આજ હું શીખીને આવી તમને કહું. હા બોલ બોલ. પુરુષને જેન્ટ્સ કહેવાય અને સ્ત્રીને લેન્ડીઝ. તારે શું બનાવે? રોટલી બનાવું. હું કઈ રોટલી બોટલી નહીં ખાવાનું. રોટલી જ બનશે, બાકી બાકી કઈ નહીં બને. ખાવું હોય તો ખાજો, ને તો કઈ નહીં. હું તમારી ઘરવાળી હું કે કામવાળી નહીં. તમે તો જાણો વતન મારી ઇજ્જત જ કાઢતા હો. મેં જાણ તારી ઇજ્જત કાઢી? બધાને એવું કહેતા હોય કે સાતમી ફેલ હે, સાતમી ફેલ હે, છઠ્ઠી પાસ હે, એવું ના કહેવાય? મતલબ તો બેનો એક જ થાય માતાજી. પારુલ લે તારા માટે ચા બનાવી લાય. અરે આની શું જરૂર હતી? હા બેટા. બૈરાને એક્ટિવા હારું ચલાવતા આવડે કે ગાડી? જીબડી. પપ્પા હા મને દાખલો નહીં આવડતો, સોલ્વ કરી આપો ને. દાખલો સોલ્વ કરવા માટે મગજની જરૂર પડે. એટલે તમે તને નહીં પૂછ્યું. લાઈવ ચાલુ કરી આપ. એ હું તને ખબર હે આ બાજુવાળાના છોકરાને બહુ પરણી નહીં ને જેટલી રૂપાડી રૂપાડી મસ્ત હે. એ તો કાલ મોઢું થશે ને હવારમાં એટલે ખબર પડશે જેટલી રૂપાળી હે. હેલા કાલ આપણે હોટલમાં જમવા ગયા હતા ને એનું બિલ પડ્યું તમારી જોડે? ના પણ શું કામ હતું તારે? આ બાજુવાળી માનતી જ નહીં કે આપણે કાલ હોટલમાં જમવા ગયા હતા એવું. હા તે મમ્મી કાલ આપણે હોટલમાં જે ચમચી નેપકિન ચોરીને લાયા એ બતાવી દે. હારો ચોઈન્ટો